હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે. તો સવારમાં ઉઠીને માળા કરવા લાગી ગયો તો, અને આજકાલ આપણી તબિયત બહુ ડાઉન રહે. એટલે એટલું ખાસ હવે શું કહું યાર, ફોન ના હાથમાં જ નહીં પકડતો. હવે દિમાગમાં એટલો લોડ પડે ને યાર, શું કરવું. ના ભાઈ, જો અહીંયા અલગ જ માહોલ છે ને, જો છે ભાઈ. આને કઈ ના ઘટે જિંદગીમાં. ના જો આપણે રાધા રાણી કાનાજી ને મસ્ત મજાનું જો આ બધું સાફ કરવાનું હે. બતાવું આ બધું જો સાફ કરવું પડશે. ફોટા બોટા બધું, બંદૂક અમારા ઘરમાં એટલી ધૂળ ઉડે એટલી ચેમ, એનું કારણ હે કે ભાઈ અમારા ઘરમાં એટલી મોટી ખાસ બારી નહીં, નાની ચકડી ઘરમાં જ વંગાર કરે, ઘરમાં જ બધો સામાન ભરેલો. તો એટલું મહિનામાં જ બધું બહુ ગંદુ થઈ. મહિનો બી નહીં, 15 દિવસમાં તો એટલો ડસ્ટ ઘૂસી જાય ને ઘરમાં કે કોઈ લિમિટ બહાર ડસ્ટ ઘૂસી જાય. ફાઇનલી લુક જોઈ લો, આપણે સાફ કરી દીધું તો મસ્ત. એના વખતે સિંચનને બેહારે તો બંદૂક ઉપર જોઈ લો, મસ્ત બજાનું બધું સાફ કરી દીધું. હવે થાય છે આપણે નાસ્તો કરવાનો ટાઈમ ને. રાધા રાણીને નાસ્તો કરાવીને મસ્ત મજાની લચ્છી પીવરાઈ દીધી ભાઈ. કાગળિયા ફેંકી દીધા હે અહીં તો. અને આ જોવો ભાઈ, પૂજા હે, મમ્મી હે, પછી પકો હે. આ બાજુમાં દેખાય કેટરીના કેફ હે, નાની ચકડી દેખાય ને. અને આ હે ગુડી. એ બધા કઈક ફોટો જૂનો હશે, સમથિંગ 6-7 વર્ષ જૂનો હશે, એટલું ખબર હે મને તો. પછી આપણે આવી ગયા હતા રામનગર. જાડ્યું કે મારે બક્કલ લેવા હે, તો એને ભાઈ 100 રૂપિયાના બક્કલ લીધા. ચલા 100 રૂપિયાના બક્કલ લીધા હે. લેવા જઈશે, લઈને આવશે. ભાઈ ઘરે આવીને જોયું તો ભાઈ ચીંકુ તો શિખર ભણતો તો કે શું, એની મમ્મીનું લિવિંગ સર્ટિફિકેટ લઈને રમતો હતો. મેં કીધું લે તાર, હું એ પોપઅપ પકડી દીધો. એને કોઈ ફરક નહીં પડતો. એ ભાઈ બંગો અલગ લેવલનો માણસ છે ભાઈ, અલગ લેવલનો. ભાઈ આપણા ઘરે બનતું હતું ટમાટર, બટાટાનું શાક, જાડિયું કાપતું હતું, શાકભાજી. ને અહીંયા માહોલ અલગ જ ગરમ હતો. પછી અચાનક પતી ગયો લોટ, એટલે ચાંદનો પતી ગયો હતો. પણ આપણને યાદ આવ્યું અચાનક, જાળી ગયા ઘઉં દળવાના હે, તો આપણે ઘઉં દળી નાખ્યા મસ્ત મજાના. અહીં તો હાલત ખરાબ થઈ ગઈ ભાઈ. ઘરવાળા શિખર શું કરાવે મારી જોડે, અલગ જ લેવલનું કામ કરાવે ભાઈ. મસ્ત મજાનું શાક બની ગયું તું. જાડિયું ખાવા બેસી ગયું મસ્ત. જોઈ લો, એને લાગી ગઈ ભૂખ હે ભાઈ. આજકાલ એનું મૂડ ખરાબ રહે ભાઈ. એ બી ખાવા બેસી ગયું. મેં કીધું ખાઈ લે. હું એ ખાવા બેસી ગયો તો હવે ખાઈને જશો નોકરી, બરોબર. બીજા આડિયાને મસ્ત મજાનું ખીજાવતો હતો. ના ખાવા માટે હું કીધું ખવરાય, પણ નતું ખવડાવતું. ખાલી મોઢું પોળું કરું તો કે ખવડાવું એવું કહેતું હતું. બીજા દિવસે પાછો હવારમાં ઉઠીને માળા પકડી લીધી હાથમાં, અને જાડિયું ખાય છે ડીશમાં. ખાતું નહીં લે. ઇડલી બનાવે, ઇડલી. આજ તો બની ગઈ ઇડલી સાંભાર. ઓહો, જોઈ લો રાધા રાણી કાનાજી તૈયાર થઈ જશે. તૈયાર મસ્ત મજાના તૈયાર થઈ ગયા હે. અને આજે તો ભાઈ થોડા દિવસ મને એવું લાગે કે મારે બ્રેક લેવો જોઈએ. મને દિમાગની એક નસ એવી ખેંચાય ને એવી દુખે ને, મને લિમિટ બહાર તકલીફ બહુ થાય. મૂડ આજકાલ વાપરે. પછી આપણે ખાધા રસગુલ્લા. એટલે પેલા કાનાજીને ભોગ લગાવ્યો મસ્ત મજાના કાનાજીને ખવડાયા રસગુલ્લા. ગુલ્લા જિંદગીમાં ઉડી જશે બધા. શું કહું હવે, કઈ કહેવા જેવું નહીં. માહોલ ગરમ થઈ ગયો હે. ફાઇનલી આપણે ઇડલી બનીને રેડી થઈ જઈએ. જાડિયા કાઢી નાખીએ ઇડલી. શું કહેવાય, ઇડલી ગાઢતું તું. મેં કીધું ગાઢી લે ઇડલી ગાઢ. ભૂખ લાગી છે ભાઈ. ભૂખ તો લાગે, કઈ બી કહો ભાઈ. સવારે વહેલા ઉઠીએ ને એટલે ભૂખ તો લાગી જ જાય ભાઈ. શું કરીએ. અને ભાઈ મસ્ત કાનાજીને રસગુલ્લા ખવડાવીને આવી ગયા. આપણે અરવિંદ સ્કૂલમાં કટરીના કેફનું એડમિશન કરાવવા માટે એ લોકો જાય ઉપર એડમિશન કરાવવા. આપણે તો બહાર વેહી ગયા હતા, જેમ કે આપણું શકલ જોઈને કોઈને એડમિશન ના મળે. જોઈ લો, બતાવું મારી શકલ જોશે. એડમિશન તો કોઈ ભીખમાં રોટલું હાલે નહીં ખાવા. આ પૂજા ભાઈ ઘેર આવીને આપણે નાસ્તામાં ભૂક્કા ઉડાડી દીધા. ગોઠિયા, દૂધ ને
ઈડલી ખાવાની હે આજ તો ઈડલી અને માહોલ ગરમ થઈ ગયો હે ક્યાં કરે મસ્ત મજાનો નાસ્તો કરતો તો અને પછી તો કઈક જવાનું થઈ જાય મને ખબર છે જવાનું થશે એટલે મસ્ત મજાની ઇડલીમાં સાંભાર નાખે ને સાંભારમાં ઈડલી નાખી ઇડલીમાં સાંભાર નાખે ને સાંભારમાં ઈડલી નાખીને પછી એને મારા મોઢામાં નાખીને મસ્ત ખાઈ લીધું મસ્ત ચબાઈને ખાધું એવું ખાધું ને કે ભાઈ મને ખાધા ભાઈ અને મને પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું ભાઈ મારે જીરા ભાઈ મારે ઓરેન્જ ભાઈ મારે શું શું પીવું પડ્યું ભાઈ બપોરના સમયમાં થઈ ગયો ખાવાનો ટાઈમ છાસ રોટલી હે ઓર હે દહીં વઘારેલા દહીં હે વઘારેલું દહીં હે મસ્ત મજાનું પછી ઉપર આવી ગયો તૈયાર થવા માટે તૈયાર થઈ ગયો તૈયાર થઈને મસ્ત હવે જઈશું નીચે બરોબર મળશું બીજા નવા વ્લોગમાં સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો બાય બાય રાધે રાધે